समाचार राजस्थानના જયપુરમાં જ્વેલર્સની દુકાનમાં ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ છે। જયપુરમાં એરપોર્ટ પોલીસે કરી છે કાર્યવાહી। પોલીસે નીરુ ઉર્ફે સોનિયા નામની મહિલાની કરી છે ધરપકડ। આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી 6 જોડી પાયલની કરાઈ છે જપ્ત। આરોપી મહિલા સામે અનેક રાજ્યોમાં નોંધાયેલા છે ગુના। દુકાન માલિકને વાતોમાં ઉલઝાવી ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ છે। વલસાડના ઉમરગામમાં 4 વર્ષ પહેલા યુવતીની હત્યા કરનાર આરોપી આખરે સકંજામાં આવી ગયો છે। ઘટનાની વાત કરીએ તો આરોપીએ 4 વર્ષ પહેલા યુવતીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હતી। હત્યા કર્યા બાદ યુવકો ઘટના સ્થળથી ફરાર થઈ ગયા હતા। જો કે જે તે વખતે પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા હત્યામાં સામેલ 2 સગીર આરોપીઓને ગણતરીના સમયમાં જ ઝડપી પાડ્યા હતા। જો કે હત્યાનો મુખ્ય આરોપી પંકજ પાસવાન ઘટના સ્થળથી ફરાર થઈ ગયો હતો અને છેલ્લા 4 વર્ષથી તે પોલીસને હાથતાળી આપી રહ્યો હતો। આરોપી પોલીસથી બચવા વેશપલટો કરીને અલગ અલગ રાજ્યમાં છુપાયો હતો। જો કે આખરે પોલીસને મળેલી બાતમીના આધારે આરોપી પંકજ પાસવાનને પંજાબના રાજપુરામાંથી ધરપકડ કરાઈ છે। આ ગુનામાં જે મુખ્ય આરોપી હતો પંકજ યોગેન્દ્ર પાસવાન જે તે સમયે સ્થળ ઉપરથી ભાગી ગયેલો અને પોતાનું નામ સરનામું બદલી પોતાનો મોબાઈલ નંબર હતો એ પણ પોતાની પાસે રાખતો ન હતો અને અલગ અલગ રાજ્યોમાં વેશપલટો કરીને રહેતો હતો। મળેલી ચોક્કસ બાતમીના આધારે આ આરોપીને 4 વર્ષ બાદ પંજાબ રાજ્યમાંથી ઉમરગામ પોલીસે ધરપકડ કરેલ છે। વલસાડના મોગરવાડી વિસ્તારમાં પોલીસ કર્મી પર હુમલાની ઘટના સામે આવી છે। પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અંગે મળેલ બાતમીના આધારે આ પોલીસ કર્મી તપાસમાં ગયા હતા। એ દરમિયાન આરોપીઓ અંગે માહિતી મેળવી રહ્યા હતા। એ સમયે જ અચાનક આવેલ કેટલીક મહિલાઓએ દાદાગીરીના બહાને પોલીસ કર્મચારી સામે ઝપાઝપી અને માર માર્યો હતો। હુમલામાં પોલીસ કર્મચારી સહદેવસિંહને હાથના ભાગે ઈજા પહોંચી હતી। પોલીસ કર્મી પર હુમલાની સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। આથી મામલાને ગંભીરતાથી લઈ પોલીસે સમગ્ર વિસ્તારમાં તપાસ કરી આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી। તો વલસાડમાં ચાઇનીઝ દોરી અંગે તપાસ કરતા પોલીસ કર્મચારી સાથે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા। મોગરવાડી વિસ્તારમાં પોલીસ પર આજે હુમલો થયો તેના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। પોલીસ સામે મહિલાઓની દાદાગીરી પણ સ્પષ્ટ જોવા મળી છે। પોલીસના કપડા ફાડવા સુધીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। ઝપાઝપીમાં માર માર્યાની હોવાની ઘટના પણ જોવા મળી છે। સોના અને ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા છે। સુરતમાં 24 કેરેટ ગોલ્ડનો ભાવ 1,44,650 રૂપિયા થઈ ગયો છે। 1 કિલો ચાંદીનો ભાવ 2,65,000। જ્વેલર્સના મતે હજી 4 મહિના સુધી સોના અને ચાંદીના ભાવમાં વધારો થતો રહેશે। લોકોને એક્સપર્ટની સલાહ થોભો અને રાહ જુઓ। અમેરિકા અને ચાઇનાની નીતિઓના કારણે સોનું ઓલ ટાઈમ હાઈ। સોના બજારમાં સટુડિયા પણ સક્રિય થયા। અત્યારે જે કંઈ સોનાનો ભાવ ચાલી રહેલો છે એમાં ભવિષ્યમાં સોનાનો નેક્સ્ટ 4 મહિના સુધીને આ જ રીતના ચડાવ ઉતાર રહેશે અને એમાં ભાવ વધશે અને પાછા ભાવ ઘટશે, પાછા વધશે, પાછા ઘટશે। આ એક પ્રક્રિયા ચાલુ રહેશે અને 4 મહિના પછી માર્કેટ સ્ટેબલ થશે પણ એ ઉપર તરફ જ હશે। પણ અત્યારે ઇન્વેસ્ટરોએ અત્યારે હવે સોનું અથવા ચાંદી નહીં મળે અથવા ચાંદી લેવા માટે નીકળી પડીએ એવું નહીં કરવું જોઈએ। બાળકોને 2 વ્હીલર પર બેસાડતા હો તો સંભાળજો। તમારી એક ભૂલ બાળક પર ભારે પડી શકે છે। માતા પિતા માટે લાલ બત્તી સમાન ઘટના। પાર્ક કરેલી ચાલુ સ્કૂટીને બાળકીએ રેસ આપી દીધી। ચાલુ મૂકેલી સ્કૂટી 9 વર્ષની બાળકીએ દોડાવી દીધી। રાજસ્થાનના જોધપુરની ચોંકાવનારી ઘટના છે। અકસ્માતની ઘટનામાં બાળકી ઘાયલ થઈ છે। સમગ્ર ઘટનાના ધ્રુજાવી દેતા સીસીટીવી સામે આવ્યા છે। વાત જાણે એમ છે કે પિતા પોતાના પુત્ર અને પુત્રીને શાળાએથી પરત લાવ્યા હતા ત્યારે પિતાએ ચાલુ સ્કૂટી રાખી નીચે ઉતરીને પુત્રને નીચે ઉતાર્યો પણ પાછળ બેઠેલી 9 વર્ષની પુત્રીએ ચાલુ સ્કૂટીની રેસ આપી દેતા આગળ પૂરપાટ ઝડપે ટકરાઈ ગઈ અને સ્કૂટી નીચે બાળકી દબાઈ ગઈ હતી। વલસાડમાં 2 બાઇક વચ્ચે અકસ્માત થયો છે। પારડીના રામપોર નજીક અકસ્માત છે। અકસ્માતમાં 2 યુવકોના ઘટના સ્થળે જ મોત થયા છે। એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયો છે। 2 બાઇક સામસામે અથડાતા સર્જાયો છે અકસ્માતમાં કૃષ્ણા પટેલ અને અમૃતભાઈ નાયકાનું મોત। પોલીસે મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી।
જૂનાગઢથી સમાચાર જેલમાંથી 2 સિમ કાર્ડ મળ્યા છે. ઝડપી સ્ક્વોડના ચેકિંગમાં મળ્યા છે 2 સિમ કાર્ડ. કાગળમાં વીંટાળી છુપાવ્યા હતા સિમ કાર્ડ. અજાણ્યા કેદી સામે નોંધાઈ છે ફરિયાદ. ઝડપી સ્ક્વોડ જે હંમેશા ચેક કરતી હોય છે કે સેલની અંદર એટલે કે જેલની અંદર કોઈ ખોટી કાર્યવાહી તો નથી થઈ રહી કેદીઓ દ્વારા, ત્યારે તેમની પાસેથી આ સિમ કાર્ડ મળી આવ્યા છે. કોણ છે સિમ કાર્ડ રાખનાર તે વિશે તપાસ શરૂ કરવામાં આવી છે. આ તરફ વાવ થરાદમાંથી શંકાસ્પદ અનાજ ઝડપાયું છે. લાખણીના જડિયાળી ગામથી ઝડપાયું છે શંકાસ્પદ અનાજ. ચોખા ભરેલ પિકઅપ ગામ લોકોએ ઝડપી પાડ્યું છે. ચોખા ભરેલ પિકઅપ અનાજ ભરી જતી હતી. સ્થાનિકોએ ઝડપી પાડ્યું. સમગ્ર ઘટનાની જાણ પોલીસ અને મામલતદારને કરાઈ. મામલતદારે પંચનામું કરી મુદ્દામાલ કર્યો જપ્ત. તપાસ બાદ સામે આવશે કે અનાજ સરકારી હતું કે ખાનગી. ઉત્તરાયણ પર્વ પૂર્વે રાજ્યના વિવિધ શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ધમાકેદાર ઉજવણી થઈ રહી છે. વલસાડના પારડીમાં યુથ ક્લબ દ્વારા આયોજિત પતંગોત્સવનો સાંસદ ધવલ પટેલના હસ્તે પ્રારંભ થયો. આ પ્રસંગે સાંસદ ધવલ પટેલે જાતે પતંગ ચગાવી અને દોરા પર માંજા ચડાવવાની કામગીરી કરી હતી અને ભાગ લીધો હતો. તો ઐતિહાસિક નગરી વડનગરમાં પણ આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવમાં 15થી વધુ દેશના પતંગબાજો અવનવી પતંગો દ્વારા પોતાના કરતબો રજૂ કર્યા હતા. મહેસાણા, રાજકોટ, કચ્છ, સુરત અને નર્મદા તમામ જગ્યાએ વિદેશથી આવેલા પતંગબાજો પણ જોવા મળ્યા હતા. આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં છે. અખાદ્ય જથ્થો મળતા 6 દુકાનો સીલ કરી દેવામાં આવી છે. આરોગ્ય વિભાગે 10 દુકાનોને ફટકારી છે નોટિસ. 74 સંસ્થાઓ પર આકસ્મિક તપાસ કરી અંદાજે 7 કિલો બિન આરોગ્યપ્રદ જથ્થો જપ્ત કર્યો છે. નિયમોનું ઉલ્લંઘન કરનારને 54,000નો દંડ કરાયો છે. 20થી વધુ સ્થળો પર કામગીરી બંધ કરી દેવામાં આવી હોવાની પણ જાણકારી મળી રહી છે. પાણીપુરીની લારીઓ અને જ્યાં પ્રોડક્શન થાય છે પાણીપુરીનું અને જ્યાં વેચાણ થાય છે ત્યાં ઉપર અલગ અલગ ઝોનની અંદર કાર્યવાહી કરવામાં આવી છે. જે દરમિયાન લગભગ 1210 જેટલા પાણીપુરીના યુનિટ્સો જ્યાં બને છે અને વેચાણ થાય છે એવા ચેક કરવામાં આવ્યા છે. જેમાં અમને લગભગ 1400 કિલોથી બી વધારે અખાદ્ય પદાર્થ મળ્યો છે જેનો અમે નાશ કર્યો છે અને સાથે સાથે 73 જેટલી સંસ્થાઓને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. સુરતના ડિંડોલી પોલીસ મથક બહાર મારામારીનો મામલો. ડિંડોલી પોલીસે મારામારી કરનાર બંને પક્ષોની કરી છે ધરપકડ. પોલીસે 5 આરોપીની કરી છે ધરપકડ. કાયદો હાથમાં લેતા પોલીસે કરી છે કડક કાર્યવાહી. અગાઉ થયેલ બબાલમાં બંને પક્ષો સમાધાન કરવા આવ્યા હતા. પોલીસ મથકે સમાધાન કરવાના બદલે ફરી બંને પક્ષો પોલીસ મથક બહાર જ કરી હતી મારામારી. આ તરફ સુરતમાં યોગી ચોક વિસ્તારમાં બાળકને માર મારવાનો મામલો. બાળકને માર મારનારી મહિલાની પોલીસે અટકાયત કરતા પોલીસ સ્ટેશનમાં માંગી છે માફી. બાળક તેના ઘરનો બેલ વગાડી લાંબા સમયથી કરતો હતો હેરાન. મહિલા આ બાબતે બાળકના પરિવારને અનેક વખત ફરિયાદ કરી હતી. બાળક સુધરવાનું નામ લેતો ન હોવાને લઈને મહિલા બાળકને સબક શીખડાવવા આ પગલું ભર્યું હોવાનું કહેતી જોવા મળી છે. તો જે રીતે પહેલા જ વાત કરવામાં આવી હતી કે બાળક જે છે તે વારંવાર આ મહિલાના ઘરે જઈ બેલ મારી અને ભાગી જતો હતો, જે બાદ મહિલા તરફથી વારંવાર તેમના માતા પિતાને વાત કરવામાં આવી. તેમ છતાં બાળક ન સુધરતા મહિલાએ બાળકને માર માર્યો હતો. હાલમાં મેટર પોલીસ સ્ટેશન પહોંચતા મહિલાએ માફી માંગી. મારી બિલ્ડિંગનો એક છોકરો એ રાતના 10 વાગ્યા પછી ડોરબેલ મારીને વયો છે. એવું એને 6 થી 7 વખત કર્યું. એટલે 4 વખત પછી મેં દરવાજે રહીને જોયું કે કોણ આવી રીતના કરે છે. ત્યારે એ હતો એને મને આખા સિરીગોનમાં 10 બિલ્ડિંગમાં ચક્કર મારવી અને મેં પૂછ્યું કે તાર પપ્પાનું નામ શું છે, તો કે મને નથી ખબર. એવા જવાબ આપતા મેં એને 2 થી 3 ઝાપટો મારી. તો એ મારી ભૂલ છે, એ હું સ્વીકારું છું અને આવી ભૂલ કોઈએ કરવી નહીં અને હું પણ હવે ચોક્કસપૂર્વક ધ્યાન રાખીશ કે એવું નહીં કરું. સુરેન્દ્રનગરથી સમાચાર. લીંબડીમાં પશુપાલકોની દાદાગીરી. બળોલ ગામમાં પશુપાલકોએ ખેડૂત પર કર્યો હતો હુમલો. ખેતરમાં પશુઓ ચરાવવા છોડાતા હુમલો કર્યો છે. 5 ઇજાગ્રસ્ત ખેડૂતોને સારવાર માટે ખસેડ્યા છે. પોલીસને જાણ કરી છતાં કાર્યવાહી ન કરાતા રોષ જોવા મળી રહ્યો છે. પશુ માલિકોએ ખેડૂતો પર હુમલો કર્યા હોવાના દ્રશ્યો આપ સ્પષ્ટ જોઈ રહ્યા છો. ખેતરમાં પશુઓને ચરવા મૂકી દેતા ખેડૂત કહ્યું હતું કે પશુઓને અહીંથી લઈ જાઓ, જે બાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. પશુ માલિક અને ખેડૂતો વચ્ચે મારામારીના દ્રશ્યો પણ સર્જાયા હતા, જેમાં ખેડૂતો ઇજાગ્રસ્ત થયા હતા. બીજી તરફ રોષ તે વાતને લઈને પણ છે કે પોલીસને સમગ્ર ઘટનાની જાણ હોવા છતાં પોલીસ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં ન આવી. હું અહીંયા ખેતર ગયો મેં એમને પૂછ્યું તમને પૂછ્યા વગર કોને રજા આપી, આવું બધું એમને કીધું. એટલે મેં કીધું તમને કીધું હતું? તા મને કે મેં સારવા આવ્યા હતા અને પછી બહાર નીકળી ગયા. કે બરોબર, બહાર નીકળી ગયા તો તમે કોને પૂછ્યા વગર તમે અહીંયા આવ્યા?
મેં કંત્રાટ આપેલો છે, બરોબર. પછી ડાયરેક્ટ એમને મારી ઉપર હુમલો કર્યો. ક્રિકેટ મેચ બાદ હાર્ટ એટેક આવતા યુવકનું મોત. નવાગામ ડિંડોલી વિસ્તારની ઘટના છે. મેહુલ સતીશભાઈ પટેલનું ક્રિકેટ મેચ રમ્યા બાદ મોત થયું છે. મૃતક બેંકમાં ક્લાર્ક તરીકે કરતા હતા નોકરી. ક્રિકેટ મેચ રમ્યા બાદ અચાનક બેભાન થઈ જતા તેને હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત ઘોષિત કર્યો હતો. સતત હાર્ટ એટેકની ઘટનાને લઈને લોકોમાં ડરનો માહોલ છે. સ્થાનિક કોર્પોરેટર સુધાકર ચૌધરીએ પરિવારજનોની કરી હતી મુલાકાત. જ્યારે હોસ્પિટલમાં ઇન્ડોર કર્યો પેશન્ટ, ત્યારે જ ડૉક્ટરે કહી દીધું કે ભાઈ છોકરો ડેડ થયું છે. અને ડેડ થયા પછી એક આ નવાગામ વિસ્તારમાં ખૂબ એક દુઃખદની ઘટના જે બની, ખૂબ ખતરનાક આ બનાવ હતો. જ્યારે એનો 2 વર્ષનો દીકરો અને એજેડ મા બાપના સામે જ્યારે જવાન છોકરો એના સામે જતો હોય, એના કરતાં દુઃખની વાત મોટી થતી નથી. પારડીમાં યુથ ક્લબ દ્વારા આયોજિત પતંગોત્સવમાં ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો, જેમાં વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલના હસ્તે પતંગોત્સવને લઈને આરંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાંસદ ધવલ પટેલે જાતે પતંગ ચગાવ્યા હતા. દોરા પર માંજા ચડાવવાની જે પ્રક્રિયા છે તેમાં પણ ભાગ લીધો હતો. સાથે જ સ્થાનિક સ્ટોલ ધારકો પાસેથી પતંગની ખરીદી કરી હતી અને વોકલ ફોર લોકલનો સંદેશ આપ્યો. જ્યારે ઉત્તરાયણ પર્વ દરમિયાન ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અને સુરક્ષિત ઉત્સવ ઉજવવા તેમણે જાહેર અપીલ કરી હતી. આ પતંગોત્સવમાં પારડી સહિત આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને સમગ્ર કાર્યક્રમમાં ઉત્સવભય વાતાવરણ સંપન્ન થયો હતો. ખાસ કરીને જે મોદી સાહેબ આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ પર જે ભાર મૂકે છે, એનાથી અમે પણ પ્રયત્ન કર્યો છે કે આજે પારડીમાં જે લોકલ આપણા પતંગના બધા જે વિક્રેતાઓ છે ત્યાં જઈને મેં લોકલ પતંગ, ખાસ કરીને ઓપરેશન સિંદૂરના પતંગ, મોદી સાહેબના પતંગ અમે ખરીદદારી પણ કરી છે. આપણે પણ જેટલી પણ ઉત્તરાયણની ખરીદદારી કરીએ, ચાહે પતંગ હોય, દોરો હોય કે બીજી કોઈ પણ સામગ્રી હોય, એ આપણે લોકલ વિક્રેતા પાસે જ લઈએ. અને સાથે સાથે કોઈ પશુ પક્ષીઓને નુકસાન ના પહોંચે એના માટે આપણે ચાઇનીઝ દોરો કોઈ પણ રીતે વાપરીએ નહીં. દિવસનો ગુજરાત પ્રવાસ પૂર્ણ થઈ ગયો છે. પીએમ મોદી દિલ્હી જવા રવાના થયા છે. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા માટે રવાના થયા છે. 3 દિવસ તેઓ ગુજરાત પ્રવાસે હતા, સોમનાથ ખાતે. ત્યારબાદ સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ જે વાઇબ્રન્ટ કોન્ફરન્સ થઈ હતી તેમાં તેઓએ હાજરી આપી હતી. આજે પણ જર્મનીના ચાન્સલરને તેઓ રિસીવ કરવા માટે એરપોર્ટ પર ગયા. ત્યારબાદ કાઇટ ફેસ્ટિવલમાં તેઓએ ભાગ લીધો. ભારત અને જર્મની વચ્ચે પણ કેટલાક કરારો થયા અને હવે તેઓ પરત જઈ રહ્યા છે. વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર નવીન પાસેથી મેળવીશું. નવીન, જે સફળ 3 દિવસનો કાર્યક્રમ હતો, પ્રવાસ હતો, તે પૂર્ણ થયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો. સિદ્ધાર્થ, જે રીતે 3 દિવસનો તેમનો પ્રવાસ હતો અને જેમાં ગીર સોમનાથ, ત્યારબાદ રાજકોટ અને ગાંધીનગર અને અમદાવાદ 4 જગ્યાએ તેમના અલગ અલગ જે કાર્યક્રમો હતા. કાઇટ ફેસ્ટિવલમાં ગયા, ગાંધી આશ્રમની મુલાકાત કરી. ત્યારબાદ તેમના જે શેડ્યુલ પ્રમાણે અત્યારે 2:30 વાગે તે અમદાવાદ એરપોર્ટથી રવાના થઈ ગયા છે અને 3 દિવસનો તેમનો જે સફળ કાર્યક્રમ હતો તે આજે પૂર્ણ થયો છે. સિદ્ધાર્થ જી આભાર નવીન સમગ્ર માહિતી બદલ. તો 3 દિવસનો જે કાર્યક્રમ છે તે પૂર્ણ થયો છે. તેઓ હવે એરપોર્ટ ખાતેથી દિલ્હી જવા માટે રવાના થયા હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. જન્મદરને સુધારવા માટે તંત્ર દ્વારા એક નવતર પહેલ કરવામાં આવી છે. કલેક્ટર શૈલેષભાઈ પ્રજાપતિ અને જિલ્લા આરોગ્ય અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. જિલ્લાના કેટલાક ગામોમાં સેક્સ રેશિયો 800થી પણ ઓછો છે. આ પરિસ્થિતિને સુધારવા માટે તંત્રએ ગામના સરપંચો સાથે રાખીને કામગીરી કરવાનું નક્કી કર્યું. ગામના સરપંચોને બોલાવીને તેમને સ્ત્રી જન્મદર સુધારવા માટેની બાહેધરી લેવામાં આવી છે. સામાજિક જે પરિબળો જે હોય છે એના અનુસંધાને ચર્ચા કરવા માટે સરપંચ સાહેબોને બોલાયેલા અને જનજાગૃતિના અભિયાન રૂપે આ સરપંચ સાહેબોને અમે બોલાયેલા. સરપંચ સાહેબના સૂચનને બી હતા આવકાર્ય. એવા સૂચનો બી અમે સજેશન બી અમે અમલ કરીએ છીએ અને એ લોકો બી એમના વિલેજમાં કઈ રીતે સેક્સ રેશિયો વધારવા માટે કામગીરી કરે કે લોકોને જાગૃત કરે. સામાજિક રીત રિવાજ હોય, બરાબર, તો એ લોકો એની અંદર બી આવા પ્રયત્નો એ લોકો કરે. એના અનુસંધાને આ મિટિંગમાં અમે બોલાવેલા. જે ગામમાં સ્ત્રી જન્મદર ઓછો છે એમના સરપંચોને સૂચનો કરવામાં આવેલા છે કે ગામમાં જે સગર્ભા સ્ત્રીઓ હોય, એમના માતા હોય, એમના સાસુઓ હોય, એમને સમજાવવામાં આવે કે દીકરા અને દીકરી અત્યારે એક જ છે. જેટલા છોકરાઓ છે એટલી છોકરીઓ પણ પહોંચી ગયેલ છે. તો એના માટે એમણે ગામમાં દરેક ઘરે જઈને દીકરીઓનું મહત્વ સમજાવવું જોઈએ. ચાંગા ગામમાં આવેલી ચારુસેટ યુનિવર્સિટીમાં આવતીકાલે 15મો પદવીદાન સમારોહ યોજાશે. ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં કાર્યક્રમમાં હાજરી જોવા મળશે. વિદ્યાર્થીઓને વિવિધ એવોર્ડ અને સર્ટિફિકેટ ગૃહમંત્રી એનાયત કરશે.
પણ આ પદવીદાન કાર્યક્રમમાં 2795 સ્ટુડન્ટ્સને ડિગ્રી એનાયત કરવામાં આવશે. અમારા આમંત્રણને માન આપીને કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે અમને કોન્વોકેશનમાં ડિગ્રી એનાયત કરવા માટે આવશે અને એ અમારા માટે બહુ ગર્વની બાબત છે. સ્ટુડન્ટ્સ અને બધા ફેકલ્ટી મેમ્બર્સ એક આને ઉત્સવ તરીકે જોઈ રહ્યા છે અને આના માટેની બહુ જ તૈયારીઓ અત્યારે ચાલી રહી છે. એટલે છોકરાઓ અને ફેકલ્ટી બધા જ આને એક ઉત્સવ તરીકે મનાવશે. યોગી ચોક વિસ્તારમાં મહિલા માનવતા ભૂલી ગઈ. સિલિકોન રેસિડેન્સીમાં રહેતી મહિલાએ ડોરબેલ વગાડવાની નજીવી બાબતે 7 વર્ષના માસૂમ બાળકને માર માર્યો. બાળકને જમીન પર ઢસડીને ખેંચ્યો. બાળકને શરીરના ભાગે અનેક ઈજાઓ પહોંચી. સમગ્ર મામલે સરથાણા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાઈ છે. આરોપી મહિલાએ બાળકની માતાને પણ ખુલ્લેઆમ ધમકી આપી. બાળકની માતાએ કહ્યું કે જો બાળક ફરી આવું કરશે તો વધુ માર મારીશ. મહિલાની આ ક્રૂરતાને લઈને લોકોમાં પણ રોષ જોવા મળ્યો. બાળકને માર મારનાર મહિલા સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. તો હાલમાં બાળક વારંવાર બેલ વગાડીને ભાગતો હોવાની વાત કહેવામાં આવી રહી છે, પરંતુ મહિલાએ આ 7 વર્ષના બાળકને માર માર્યો છે. સાથે જ વાત અહીંયા ન અટકી, તેમની માતા સાથે પણ ઉદ્ધતાએ ભર્યું વર્તન કર્યું અને તેમની માતાને પણ એ ચીમકી અને ધમકી આપવામાં આવી કે જો ફરી એક વખત આવું બાળક તરફથી કરવામાં આવ્યું તો હજુ પણ મારવામાં આવશે. જેને લઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. સ્થાનિકોની આ માથાકૂટના કારણે સોસાયટીની અંદર પણ હવે 2 ગ્રુપ જોવા મળી રહ્યા છે. 2 જૂથ સામે હોય તેવા પણ કેટલાક સમાચાર આવ્યા હતા, પરંતુ હાલમાં સમગ્ર ઘટનાના સીસીટીવી જે છે તે સ્પષ્ટ કરી રહ્યું છે. બાળકની ઢસડદાર મહિલા કોણ છે? નિષ્ઠુર મહિલાને લઈને આવા સવાલો ઉઠી રહ્યા છે. 7 વર્ષનું બાળક છે, શું ફરી મારવાની પણ ધમકી આપી છે? આ સવાલ પણ તે માટે ઉઠી રહ્યો છે, કારણ કે એક વખત આ ઘટના થઈ ગયા બાદ ફરી એક વખત જ્યારે માતા સાથે વાતચીત થઈ બાળકના, ત્યારે પણ તેની માતાને પણ આ વિશે ધમકી આપવામાં આવી છે. બાળકને ઢસડીને લઈ જવામાં આવે છે. નજરે જોનારા લોકોએ કેમ મહિલાને ન રોકી તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે. સામાન્ય રીતે શાળામાં પણ જો કોઈ શિક્ષક તરફથી પણ હાથ ઉઠાવવામાં આવે તો કાર્યવાહી કરવામાં આવતી હોય છે. અહીંયા 7 વર્ષના બાળકને જાહેરમાં મારવામાં આવી રહ્યો છે. ગાંધીનગરથી સમાચાર. દહેગામમાં આંખલા બાખડ્યા છે. મંગોળી રોડ પર આંખલા યુદ્ધ જામ્યું હતું. મંગોળી બસ સ્ટેન્ડ પાસે 2 આંખલાએ રોડ વચ્ચે એકબીજા ઉપર શિંગડા યુદ્ધ કર્યું હતું. આંખલા યુદ્ધ શરૂ થતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. તો મંગોળી રોડ પર આંખલા યુદ્ધના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે કે જ્યાં આગળ દહેગામમાં જાહેર રોડ પર આંખલા બાખડ્યા છે. આ પહેલી વખત ઘટના નથી. આ પહેલા પણ અનેક જગ્યાએ 4 પગનો જે આતંક છે તે સતત જોવા મળી રહ્યો છે. અહીંયા આગળ સદનસીબે કોઈ જોખમી રીતે પસાર ન થતા ઈજાગ્રસ્ત નથી થયું, પરંતુ કેટલાક લોકોને હાલમાં હાલાકી થતી હોવાના પણ દ્રશ્યો જોવા મળ્યા છે. જામનગરમાં સ્ટંટબાજો સામે પોલીસની લાલાંક. યુવકોને જાહેરમાં સ્ટંટ કરવો ભારે પડી ગયો. શહેરના નાગનાથ ગેટ વિસ્તારની ઘટના છે. જાહેર રસ્તા પર ટ્રાફિક વચ્ચે સ્ટંટ કરી વિડીયો કર્યો હતો પોસ્ટ. વિડીયોના આધારે પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે કાયદાનું ભાન કરાવી માફી પણ મંગાવી છે. તો આ 2 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. પહેલા જે હરકત કરવામાં આવી હતી પોલીસે, ત્યારબાદ આફ્ટર બિફોર જે જૂતા આવ્યા છીએ તે કરી દીધું હતું અને જે આરોપીઓ હતા જે સ્ટંટ કરી રહ્યા હતા તે નબીરાઓને પકડીને તેમની પાસે માફી પણ મંગાવડાવી. 500ની નોટ લો તો ચેક કરીને લેજો. સુરતમાંથી 5 લાખની નકલી નોટ સાથે રત્ન કલાકાર ઝડપાયો છે. સુરત એસઓજીએ નકલી નોટો સાથે રત્ન કલાકારને ઝડપી પાડ્યો છે. આરોપી પરેશ પૂનાભાઈ હડિયાની કરી ધરપકડ. પોલીસે રૂપિયા 5.03 લાખની બનાવટી કરન્સી કરી છે જપ્ત. છેલ્લા 1 વર્ષથી બજારમાં પધરાવતો હતો નકલી નોટ. 1 વર્ષમાં 25 લાખની નકલી નોટો બજારમાં વટાવી. આરોપી ભીડભાડવાળા વિસ્તારોમાં નોટો વટાવતો. હાઈ ક્વોલિટીના પ્રિન્ટિંગ કરતા હતા નકલી નોટોનું પ્રિન્ટિંગ. શાક માર્કેટ અને નાના ગલ્લાઓને બનાવતો હતો નિશાન. ભીડનો લાભ લઈ નકલી નોટો વટાવતો. પોલીસે 5.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ પોલીસે આ અંગે વધુ તપાસ પણ હાથ ધરી છે. બેગમાંથી એક વ્યક્તિ જે છે જેનું નામ છે પરેશ હડિયા, જેને 5 લાખના 500ના દરની નોટોના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે. આ 500ના દરની નોટો છે એકદમ હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગની કરવામાં આવી છે, પરંતુ એક જ સિરીઝના નંબરવાળી છે અને એને પ્રિન્ટ જે સારી ક્વોલિટીના પ્રિન્ટરથી પ્રિન્ટ કરી અને બજારમાં આ લોકો જ્યાં ભીડભાડવાળી જગ્યાઓ હોય કે કોઈ પાનના ગલ્લાઓ હોય કે કોઈ શાકભાજીની લારીઓ હોય ત્યાં આ લોકો છૂટક રીતે વેચાણ કરતા હતા. અત્યાર સુધીમાં ટોટલ
એણે જે છે 25 લાખ રૂપિયાની નોટો જે છે એ છૂટક 1 વર્ષમાં બજારમાં એણે ફેરવી છે. મુન્દ્રાના ભદ્રેશ્વરમાં પતિએ પત્નીની હત્યા કરતા ખળભળાટ મચી ગયો છે. 48 વર્ષીય હવાબાઈ ગોધાની પર પતિએ હુમલો કરી નિર્મમ હત્યા કરી. રાતના 12 વાગે ઘાતક હુમલો કરતા પત્નીનું મોત થયું. મુન્દ્રા મરીન પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ તેજ કરી અને ફરાર અબુ આમદને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા. ધાર્મિક વિધિના નામે યુવક સાથે કરી લાખોની છેતરપિંડી કરનાર ભેજાબાજ પિતા પુત્રની ધરપકડ કરાઈ છે. લક્ષ્મી માતાની કૃપા અપાવવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા. ભરૂચના ભોલાવના યુવક પાસેથી ₹27,48,000 પડાવ્યા. વધુ આર્થિક સંકટમાં ફસાતા પીડિતે પાનોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે છેતરપિંડી કરનાર ભેજાબાજ પિતા પુત્રની ધરપકડ કરી છે. વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નાયબ મામલતદાર હિનિશા પટેલે કર્યો છે આપઘાત. પોતાના ઘરના બેડરૂમમાં દુપટ્ટા વડે હિનિશાએ આપઘાત કર્યો છે. હિનિશા પટેલ ઓલપાડ મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે બજાવતા હતા ફરજ. પતિ ઓલપાડ પ્રાંત કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ પર હતા. રાંદેર પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી કાર્યવાહી હાથ ધરી છે. આપઘાત પાછળનું કારણ હજુ અસ્પષ્ટ છે. ઘટનાથી વહીવટી વર્ગમાં શોકની લાગણી ફેલાઈ છે. કેમ આપઘાત કર્યો તે હજી સુધી જાણી શકાયું નથી. પોલીસ જે છે તે તપાસ કરી રહી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું. કીર્તેશ, શું છે સમગ્ર ઘટના? હાલમાં શું જાણકારી છે આપઘાત કેસમાં? બિલકુલ, રાંદેર વિસ્તારમાં જે રીતે નાયબ મામલતદાર મહિલાએ પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી દીધો છે, તેને લઈને કહી શકાય કે સમગ્ર મામલતદારોનો જે વિભાગ છે તેમાં ચકચાર મચી જવા પામી છે. ખાસ કરીને જે મહિલા મામલતદાર છે તે ઓલપાડ પ્રાંતમાં નોકરી કરતી હતી અને તેમના પતિ પણ એ જ ઓલપાડ વિસ્તારમાં નાયબ મામલતદાર તરીકે કામ કરતા હતા. જો કે પતિ પત્નીનું જીવન ખૂબ જ ખુશખુશાલ હતું, પણ આ પ્રકારનું પગલું ભરવાને લઈને પરિવાર સાથે કહી શકાય પતિ અને સાથે કામ કરનારા કર્મચારીઓમાં પણ મૂંઝવણમાં છે. કારણ કે જે મહિલા છે તે મહિલા ખૂબ જ નિખાલસ સ્વભાવની હતી અને જેને જે પ્રકારનું પગલું ભર્યું છે તેને લઈને તમામની ચિંતા વધી છે. જો કે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આ મહિલાએ આપઘાત કરવા પહેલા સુસાઇડ નોટ મૂકી છે કે કેમ તેને એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે. જી આભાર કીર્તેશ સમગ્ર માહિતી બદલ. તો હાલમાં આપઘાત પાછળનું કારણ અસ્પષ્ટ છે. પોલીસ તે દિશામાં સૌથી પહેલા તો તપાસ કરી રહી છે, કારણ કે બેડરૂમમાં દુપટ્ટા વડે ફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ છે.